પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર ભાવનગર રેન્જ ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી AR વાડા તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી PB જેબલિયા તથા LCB પેરોલ ફલો સ્કોડના અધિકારી કર્મચારીઓને ભાવનગર શહેર ગ્રામ્યમાંથી દારૂ જુગારની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા તેમજ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સૂચના આપેલી હોય જે અનુસંધાને ગત તારીખ 8 સપ્ટેમ્બરના રોજ ભાવનગર પેરોલ ફલો સ્કોડના પોલીસ સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે સમય દરમિયાન પોલીસ સ્ટાફને બાતમી રાહે હકીકત મળી હતી કે ભાવનગર શહેર નીલમબાગ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ઇંગ્લિશ દારૂના ગુનામાં નાસતા ફરતા આરોપી પિયુષભાઈ પ્રવીણભાઈ ભાલારા રહેવાસી રાજકોટ વાળો હાલ ભાવનગર શહેરમાં નીલમબાગ સર્કલમાં જાહેર રોડ ઉપર ઉભેલ હોવાની બાતમી મળી હતી। જે બાતમી આધારે સ્ટાફના માણસો બાતમીવાળી જગ્યાએ જઈ આરોપીની તપાસ કરતા આ નાસતો ફરતો આરોપી હાજર મળી આવ્યો હતો, જેથી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી નીલમબાગ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે। આરોપી છે પિયુષભાઈ પ્રવીણભાઈ ભાલારા। આ આરોપીને પકડી પાડવામાં આવ્યો છે। આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી AR વાડા, પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી PB જેબલિયા, સ્ટાફના ભૈરવદાન ગઢવી, હારિતસિંહ ચૌહાણ, બળદેવભાઈ મકવાણા, સોહિલભાઈ ચોકિયા અને પ્રજ્ઞેશભાઈ પંડ્યા જોડાયા હતા। રિપોર્ટ બાય એજાજ શેખ, ભાવનગર।